હે ફ્રેન્ડ્સ, अस्सलामुअलैकुम। तो केम छे तमे बधाय मजामां ने? तो अल्हम्दुलिल्लाह आपणे मजामां ज छीए ने। व्लॉगिंगनी स्टार्टिंग आज आपणे न्यू लोकेशन उपरथी करी छे। आज आपणे छत उपरथी व्लॉगिंगनी स्टार्टिंग करी छे। तो बधायने प्यारी प्यारी गुड मॉर्निंग। आपणे कामथी आव्या हता, उपर काले कपड़ा नाख्या हता ने तो ए कपड़ा लेवा आव्या हता। तो आपणे व्लॉगिंगनी स्टार्टिंग पण न्यू बेकग्राउंड थी करी के रोज रोज घरमां करी छे। तो आज आपणे अलग मैं कीधुं उपर छत उपरथी करी। व्यू बहु मस्त आवे छे, आमने एम जोई ल्यो। तो बस आपणे खाली आ छे ने कपड़ा नाख्या था ने, हाँ हाँ आपणे हुरेनना ने कपड़ा नाख्या था ने तो मैं कीधुं लाव सुकाई गया हशे तो आपणे लेता आवी। हजी हवे नास्ता पाणी ने बाकी छे ने काले नाख्या था। हवे थोड़ाक छे ए आजे आपणे पाछा नाखी देशुं, भेगा नथी करवा शियाळाना, पछी बहु छे ने ती सांज पड़ी जाय छे એટલે रोज रोज थोड़ा थोड़ा ज नाखी देवा। चालो हवे आपणे नीचे जई नास्ता पाणीनुं ने करशुं कंईक। જો અહીંયા ઉઠીને સવારમાં રમવાનું ચાલુ થઈ ગયું છે। લ્યો વરી આ જો એના પપ્પાએ કાલે એના કામ સારું ડાયરી લીધી ને તો બે જણીઓએ લીધી। હવે એમાં લખે છે ને રમે છે, ટીચર રમે છે ને હોમવર્ક કરે છે ને, એકનું અહીંયા ને એકનું અહીંયા। ચલો ફાતેમા હાય ફ્રેન્ડ્સ એમ કહી દે બધાયને, હલો કહી દે બધાયને। ના તમારે તો ફ્રેન્ડ્સ ના કહેવાય, તમારે તો મામા ને કાકા ને માસીઓ ને એમ કહેવાય। હજી એક બચલો તો આપણો અહીંયા સૂતો છે। જો નીચેથી છો એવી ઠંડી લાગે છે ને તો હું નીચે છે ને પાથરીને પછી એના ઉપર એનો ઘોડિયો રાખું કે એને નીચેથી ઠંડી ના આવે। હજી આ એક બાબલો તો આપણો સૂતો છે, માથે લગી ઓઢી નહીં, ભલે સૂતી છે ને ત્યાં સુધી ઘણા કામ આપણા નીકળી જશે। તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે અત્યારે આપણા નાસ્તા પાણી થઈ ગયા છે અને કપડાં ધોવાઈ ગયા છે, ખાલી પાણીથી કાઢવાના છે। ઠામડા અત્યારે નાસ્તાના છે તો એ મેં મૂકી દીધા છે ચોકડીમાં। મેં કીધું આપણે ધોઈ નાખીને પછી રાંધવાનું કરીએ। હજી છોકરાઓને સ્કૂલે મોકલેલા નથી, હવે મોકલશું કેમ કે હજી હમણાં ટાઈમ થયું નથી। થઈ જાય ને એટલે આપણે એ લોકોને તૈયાર કરીને મૂકી દઈએ, પછી આગળ આપણે કામ કરીએ। આજ તો વિચારું છું કે થોડોક છે ને તે મમરા સાંજે વઘારી નાખું, ઓલા આપણે ચેવડા જેવા બનાવીને બધું નાખીને। ચેવડો તો નહીં, મમરા જ કહેવાય ને, અમે તો મમરા જ કહી છીએ આપણે તો 2-3 દિવસથી વિચારું છું પણ જવાતું નથી વસ્તુ બધી લેવા માટે। આજ તો જો હું નહીં જાઉં ને તો મંગાવી લઈશ મુસ્કાના રે, અહીંયા મળે જ છે બધું નીચે દુકાને, તો આપણે મંગાવી લઈશું, પછી આપણે વઘારી નાખશું। તો અટકે સટકે છે ને ભૂખ લાગે ને તો ખાવા થાય। તો અહીંયા છે ને મુસ્કાન ને ફાતેમાં ગીત વગાડે, આજે સ્કૂલ નથી ગયું તો ગીત વગાડીને દાંડિયા રમતી થયું। તો હુરેને બરોબર હાથમાંથી દાંડિયા જટીને એવા એ લોકો ભેગી રમે, તમે આગળ જોજો, વોચ કરજો। આ લોકો ચકેડી ફરે ને તો એ એને જોઈ જોઈને ચકેડી ફરતી હતી। ચાલો અત્યારે થાય છે સાંજનો ટાઈમ, આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને આ લોકોને જો બપોરે બધાઈને સુવરાવી અને આપણે આખી બપોર આપણા કામ કર્યા છે। ધોવા વિછરવાના ને ઠામડા ને કપડાં ને બધુંય કર્યું આપણે ને પછી થાકી ગયા। પછી તોય મેં કીધું લાવો હવે ગરમ પાણી કરીને ભેગા નાહી લઈ। હવે અત્યારે ફૂલ થાકી ગયા છીએ, હાઈલા રાખે એ બધુંય। તો જો આપણી ઉરેને હજી સૂતી છે, તને તો અનસૂતા છે બાપ દીકરી। એક મુસ્કાન નથી, મુસ્કાન એમ નથી કે મુસ્કાન ગઈ છે આયશા દીદી ભેગી મહેંદી ક્લાસ, એ મહેંદી ક્લાસ જાય છે ને તો એના ભેગી ગઈ છે કે હાલ તારા હાથમાં મહેંદી પાડી દઈશ। તો આ લોકો તો હરક પદુડા છોકરાઓને તો એટલું જોયું। તો મારા ઘરમાં ખાલી કોણ પડ્યા હોય ને અધૂરા આપણે તહેવારમાં કે વૈધા હોય ને તો ઘણી ઘડી કહેશે કે લગાડી દીધું। જો હજી એ ક્યાંક કહીશે મારા ઘરમાં કોણ, એ અહીંયા ક્યાંક પડ્યું હતું, મેં રાખ્યું હતું, જો ક્યાં છે કાંધી ઉપર, કેમ કે પછી મારે છે ને ઉપર રાખવું પડે, કારણ કે આપણે નીચે રાખીને એટલે એ લોકો લઈને બેસી જાય
હાથમાં લીટોડા જ કાઢી રાખે. અને બપોરે આપણે મુસ્કાનારે મમરાને એ મંગાવી લીધા હતા. મમરા અને પૌવા અને મકાઈના બીજું મકાઈના પૌવા અને બી, એ 3 વસ્તુ આવી છે. હજી સેવ ને ગાંઠિયાને જીજી નાખવું હોય ને એ તો મેં કીધું આપણે પડીકા લઈ લેશું. તો આ વસ્તુ મંગાવી છે. એમાંય થોડુંક દાટ વારી નાખ્યું પણ હાલશે હવે, કેમ કે મકાઈના પૌવા અને મમરા અને બી મંગાવ્યા હતા મેં એની યારે. તો પોતાનો ભાગને લેતી આવીને બી એટલા જ લઈ આવી છે, 10ના જ લીધા. એ હાલશે. ચાલો અમે એ લોકોને ફાતેમાં ખાયો મારા ઘણી, એને બી ભાવે, બાકી મુસ્કાન તો કાઢી નાખે, એ ના ખાય. તો હવે એવું હશે ને, હમણાં પાછી આવશે ને તો આપણે ઓલા પડીકા મંગાવશું ને એની યારે પાછા મંગાવી લેશું ને પછી આપણે મમરા વઘારી નાખી. મમરાની થેલી આવી ગઈ છે અહીંયા પડી. તો ચાલો થોડીક વાર પછી મળીએ. હવે ચા કરીને પી લઈએ, તો હજી સૂતા છે પણ આપણે પી લઈએ હવે, કેમ કે આપણે પાણીનું કામ કરીને જરાક આમ ઠંડક થઈ ગઈ છે ને, માથું ને બધું આમ પકડાઈ ગયું છે. તો જરાક ગરમ ગરમ ચા પી લઈને તો ફ્રેશ થઈ જાય. તો જે આપણો દીકો ઉઠી ગયો છે, હવે હાથ મોઢું ધોવરાવ્યું ને હવે એને આપણે જરાક તૈયાર કરી નાખી, કેમ કે અત્યારે શિયાળો છે ને એટલે આપણે એને એકાત્રે ને 2 દિવસે નવરાવી છે, નવરાવતા નથી. કામાં દીકો? હા, એકાત્રે નવરાવીને બહુ ઠંડી હોય ને તો 2 દી કાઢી નાખી છે. હાલે ઈ તો કામાં બચ્ચું. હાથ મોઢું ગરમ પાણીથી ધોવરાવી દીધું ને તૈયાર કરી દઈ. હાલો વાવા કરશું ને, આમાં એ પૂરી થઈ ગઈ છે તારી. ચાલો હલો વાવા કરી દઉં. ઓલા કપડાં બપડા ચેન્જ કરી દઉં, મોજા બોજા ટોપલા બોપલા પહેરાવી ટાટા કરી દે બધાને. હલો જો આપણો ગુડ્ડો થઈ ગયો રેડી, કપડાં નાખી દઈ ધોવામાં. વિલુ બેબી આજ વાંદરા ટોપી પાછી આવી ગઈ. તો ચાલો જો મુસ્કાન આવી ગઈ. હુરેનને આપણે મમ્મીને ઘરે મૂકીને ત્યાં મુસ્કાન આવી ગઈ છે. મુસ્કાનની મહેંદી દેખાણું કેવી લગાડી છે, બહુ મસ્ત લગાડી છે. જો આ રહી મહેંદી. લાવ મુસ્કાન સરખી રીતે દેખાડું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે વ્યારું પાણીએ રાંધી લીધું છે, હજી કર્યું નથી, વાર છે. મુસ્કાન આવે ને પછી કરશું. અને સવારની મમરાની લપ લઈને બેઠા હતા કે મમરા કરવા છે, બધી વસ્તુ મંગાવી લીધી. પછી ઓલા પડીકાએ મંગાવી લીધા. તો પછી છે ને લીમડો નહોતો, મમ્મી આગળ ગઈ પૂછવા તો અહીંયાય નહોતું લીમડો. હવે આપણે કાલે જ વઘારશું. કાલ મમ્મી વકાલું લેવા જશે ને તો એને કહી દેશું કે લીમડો લેતા આવે. લીમડા વગર મજા ના આવે એટલે રાખી દીધી થેલી. અને અમે લોકોએ એમને છે ને સાંજે થોડીક ભૂખ લાગી હતી ને તો એમને કોરા મમરા થોડા ખાઈ લીધા. એમાં મેં મમરાની અંદર આ હુરું કેવી મોજા ખેંચીને કાઢે છે. મેં તો એની અંદર સાંજે શું કર્યું, મમરા છે ને વાટકામાં લઈને એની અંદર બપોરે છે ને આપણે કોરા મોરા મઠ કર્યા હતા અને બટેકાની ચિપ્સનું શાક કર્યું હતું, ઓલી લાંબી કાપીને એમ. તો એની અંદર છે ને મોરા મમરાની અંદર ઉપર થોડુંક મઠનું શાક નાખી મિક્સ કરીને ખાઈ લીધું. તો હવે આપણે કાલે વઘારશું, કાલે પરિયાણ કરશું મમરાનું. તો મેં કીધું ચાલો હવે આજનું આપણે વ્લોગ તો એન્ડ કરી નાખી. હવે આ વ્લોગમાં કીધું હતું મમરાનું, પણ હવે થયું નહીં, વાંધો નહીં, કાંઈ નહીં. કાલે આપણે વઘારશું ને તો કાલે આપણે ક્લિપ એડ કરી દઈશું. અને ચાલો હવે વ્લોગને આપણે કરી દઈએ એન્ડ. મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાયને ટાટા બાય. બધાને ટાટા બાય બાય. આવજો. પણ જાયગી જો ધરાર કેમ બેઠી છે હવે, હટ તો ખરી હુરો. જો આને પલંગ ઉપર સાવિયા કાંઠે બેઠી છે. પાછી એમ કહે છે કે તમે મને પકડોય નહીં, મેં એને એક હાથથી પકડી છે. તો ચાલો હવે આપણે વ્લોગનું એન્ડ કરી નાખીએ. મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાએ પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું ને કંઈક સારા કામ કરી રહેવાના, જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. ચાલો આવજો બધાય. ટાટા.